Hello everyone. So today we will study first order non-linear partial differential equation. In the last lecture we studied first order linear partial differential equation, and in this lecture we will study first order non-linear partial differential equation. But non-linear partial differential equation છે એની અંદર ચાર સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે, સ્ટાન્ડર્ડ ફોર્મ 1, સ્ટાન્ડર્ડ ફોર્મ 2 and સ્ટાન્ડર્ડ ફોર્મ 3 and 4. ઓકે, સ્ટાન્ડર્ડ ફોર્મ 1 માં તમને f of p q છે એ 0 આપેલું હશે. ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ 2 f of z, p, q આપેલું હશે and that is equal to 0. And in standard form 3 function f of x, p અને અહીંયા g of x આપેલું હશે, that is g of y, q. And in standard form 4 we will study Clairaut's equation. So today we will study only standard form 1. આજે આપણે ખાલી standard form 1 ઉપર ધ્યાન આપશું અને એના એક્ઝામ્પલ કરશું, and in the next lecture we will study standard form 2. Okay, so standard form 1 જે છે એ કેવું છે, એ ફંક્શન આપેલું હશે અને p અને q ના ફોર્મમાં ફંક્શન હશે and that is equal to 0 you have to take. અને એનું જે કમ્પ્લીટ સોલ્યુશન છે that is equal to z equal to ax plus by plus c. Okay, so let us see the examples of standard form 1. standard form 1 ના આપણે એક્ઝામ્પલ જોઈએ. example 1, solve under root p plus under root q equal to 1. ઓકે, હવે ક્વેશ્ચન જોઈને જ આપણને ખબર પડી જાય કે ક્વેશ્ચનમાં p અને q વાળું જ ફોર્મ છે, ખાલી p અને q જ આપેલા છે. તો ખાલી p અને q આપેલા હોય તો આપણે કયું ફોર્મ યુઝ કરશું? સ્ટાન્ડર્ડ ફોર્મ 1 યુઝ કરશું. ઓકે, તો આ એક્ઝામ્પલ છે કેવું, શેનો એક્ઝામ્પલ છે? સ્ટાન્ડર્ડ ફોર્મ 1 નો એક્ઝામ્પલ છે. એ આપણને ખ્યાલ આવી જાય કેમ કે p અને q જ બંને આપેલા છે. ઓકે, તો એનું કમ્પ્લીટ સોલ્યુશન છે, એની આ ફોર્મ્યુલા છે. કમ્પ્લીટ સોલ્યુશન કઈ રીતના મળશે? z equal to ax plus by plus c. So now let us do the solution. તો તમને આપેલું છે ઇક્વેશન, એ કયા ફોર્મમાં છે? તો કે ઇક્વેશન ઇઝ ઇન ધ ફોર્મ ઓફ f of p, q. ઇક્વેશન છે એટલે કે ફંક્શન છે p અને q ના ફોર્મમાં જ છે, p, q, that is equal to 0. જો આ ઇક્વેશનને મારે ઇક્વલ ટુ 0 કરવું હોય તો હું 1 છે એને આ સાઈડ લઈ લઉં તો શું થશે? under root p plus under root q minus 1 equal to 0. Okay, and now we have to find the complete solution. તો complete solution કઈ રીતના મળશે? So the complete solution is z equal to ax plus by plus c. Okay, and if I tell that this is equation number 1. Okay, and if we compare this equation with this term, આ equation ને આની સાથે તમે f of p, q છે that is equal to f of a, b equal to 0. Okay, where a and b satisfies this equation. a અને b જે છે એ આ ઇક્વેશન જ સેટિસ્ફાય કરે છે, એટલે ઇટ મીન્સ કે તમે a છે એની જગ્યાએ p પુટ કરી શકો અને b છે એની જગ્યાએ q પુટ કરી શકે. ઓકે, સો તો શું થશે? p છે આ ઇક્વેશનને તમે f of p, q સાથે કમ્પેર કરો, ઇટ મીન્સ કે a ની જગ્યાએ p પુટ કરી શકે ને b ની જગ્યાએ q પુટ કરી શકીએ. તો આપણને શું મળશે? f of a, b. f of a, b equal to 0 કરું તો અહીંયા p ની જગ્યાએ a આવી જશે એટલે under root a plus q ની જગ્યાએ શું આવી જશે? b આવી જશે, તો under root b minus 1 equal to 0. હવે તમે આમાંથી b ને સબ્જેક્ટ બનાવી શકો ક્યાં તો a ને સબ્જેક્ટ બનાવી શકો. તમારે જેને સબ્જેક્ટ બનાવવું હોય એને બનાવી શકો છો, પણ હું b ને બનાવું છું. સો under root b શું થશે? 1 minus under root a. ઓકે, તમારે b ક્યાં તો a, કોઈ પણ ને એકને સબ્જેક્ટ બનાવવાનો છે. તો under root b 1 minus under root a થશે અને b will be, આ under root છે એ આ સાઈડ મોકલી દઉં તો શું થશે? 1 minus under root a whole square. So this is the value of b which I got. ઓકે, અને આ જે b ની વેલ્યુ તમને મળી છે એ તમારે આ ઇક્વેશનમાં પુટ કરવાની છે ઇન ધ ઇક્વેશન નંબર 1. કમ્પ્લીટ સોલ્યુશન વાળું જે ઇક્વેશન છે એમાં b ની વેલ્યુ આ જે મળી છે એ પુટ કરવાની છે. So you will get the complete solution. So the complete solution
કમ્પ્લીટ સોલ્યુશન શું મળ્યું તમને? z ઇક્વલ ટુ ax પ્લસ by પ્લસ c છે. તો b ની વેલ્યુ છે એ પુટ કરીએ તો શું મળશે? ax પ્લસ 1 માઇનસ અંડર રૂટ a સ્ક્વેર ઇન્ટુ y પ્લસ c. સો ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સોલ્યુશન ફોર ધ ગિવન એક્ઝામ્પલ. આનું જે છે કમ્પ્લીટ સોલ્યુશન શું મળે છે? આ મળે છે ax પ્લસ 1 માઇનસ અંડર રૂટ a સ્ક્વેર y પ્લસ c. ઓકે, તો આવી રીતના તમારે કમ્પ્લીટ સોલ્યુશનમાં વેલ્યુઝ પુટ કરીને ફાઇન્ડ કરવાનું છે. ઓકે, એક્ઝામ્પલ 2, સોલ્વ p પ્લસ ક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ 1. ઓકે, સો અગેન આ જે ક્વેશ્ચન છે એમાં p અને q છે, એટલે આપણને ખબર પડી ગઈ કે ફંક્શન છે p અને q વાળું જ હોય તો ઇટ વિલ બી ધ ફોર્મ ઓફ સ્ટાન્ડર્ડ. એ જે ઇક્વેશન છે એ કયા ફોર્મનું હશે? સ્ટાન્ડર્ડ ફોર્મ 1 નું. ઓકે, સ્ટાન્ડર્ડ ફોર્મ 1 માં જ તે આપણે p અને q લેતા હતા. ઓકે, જો ખાલી p અને q વાળું ફંક્શન હોય તો આપણને ખબર પડી જાય કે ધેટ ઇક્વેશન ઇઝ ઓફ ધ ફોર્મ સ્ટાન્ડર્ડ ફોર્મ 1. તો સ્ટાન્ડર્ડ ફોર્મ 1 પ્રમાણે યુઝ કરીએ તો શું થશે? ધ ગિવન ઇક્વેશન ઇઝ ઓફ ધ ફોર્મ f of p, q ઇક્વલ ટુ 0. ઓકે, તો આને ઇક્વલ ટુ 0 કરવું હોય તો પાછું 1 ને આ સાઈડ લેવો પડે. તો શું થશે? p પ્લસ ક્યુ સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 0. સો કમ્પ્લીટ સોલ્યુશન ઇઝ, અને એની આપણને ફોર્મ્યુલા ખબર છે કમ્પ્લીટ સોલ્યુશન ઇઝ સ્ટાન્ડર્ડ ફોર્મ 1 માટે. શું થશે? z ઇક્વલ ટુ ax પ્લસ by પ્લસ c. ઓકે, where a and b satisfy the equation f of a, b equal to 0. અને f of a, b equal to 0 છે અને f of p, q સાથે કમ્પેર કરું તો p ની જગ્યાએ a પુટ કરી શકું અને q ની જગ્યાએ b પુટ કરી શકું. સો આ ઇક્વેશનમાં હું વેલ્યુઝ પુટ કરું છું તો શું મળશે? p ની જગ્યાએ a પુટ કરીએ તો a પ્લસ q ની જગ્યાએ b પુટ કરીએ તો a પ્લસ b સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 0. હવે આમાંથી તમે b ને પણ સબ્જેક્ટ બનાવી શકો ક્યાં તો a ને પણ સબ્જેક્ટ બનાવી શકો. હું b ને બનાવું છું તો b સ્ક્વેર ઇક્વલ ટુ આ સાઈડ જતા રહેશે બંને તો ઇટ વિલ બી 1 માઇનસ a. પણ આપણે ખાલી b જ જોતો છે તો b શું આવશે? 1 માઇનસ અંડર રૂટ a, 1 માઇનસ a નો અંડર રૂટ. b શું આવશે? 1 માઇનસ a નો અંડર રૂટ થશે, કેમ કે આ સ્ક્વેર કાઢવું હોય તો શું થાય? અંડર રૂટ 1 માઇનસ a થશે. હેન્સ ધ કમ્પ્લીટ સોલ્યુશન ઇઝ, કમ્પ્લીટ સોલ્યુશન પછી ફાઇન્ડ કરવાનું છે તો એ કઈ રીતના મળશે? z ઇક્વલ ટુ ax પ્લસ by પ્લસ c. ઓકે, તો આની અંદર આપણને જે b મળ્યું છે એ પુટ કરી દઈએ તો આપણને કમ્પ્લીટ સોલ્યુશન મળી જશે. તો z ઇક્વલ ટુ ax પ્લસ b ની જગ્યાએ શું પુટ કરવાનું? 1 માઇનસ a નો અંડર રૂટ, એટલે 1 માઇનસ a નો અંડર રૂટ ઇન્ટુ y પ્લસ c. સો વી ગોટ ધ વેલ્યુ ઓફ z. That is the complete solution of the given question. Okay. Now moving towards example number 3. Example 3 એ પણ આની જેવું છે, સ્ટાન્ડર્ડ ફોર્મ 1 નું છે. ઓકે, સો સોલ્વ p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર ઇક્વલ ટુ npq. સો અગેન p અને q જ આપેલા છે ફંક્શનમાં તો ઇટ વિલ બી ધ ફોર્મ ઓફ સ્ટાન્ડર્ડ ફોર્મ 1 નું ટાઈપ છે. ઓકે, તો એની પ્રમાણે આપણે જો કરીએ તો શું થશે? ધ ગિવન ઇક્વેશન ઇઝ ઓફ ધ ફોર્મ, કયા ફોર્મનું છે? ઇટ ઇઝ ઓફ ધ ફોર્મ f of p, q ઇક્વલ ટુ 0. ઓકે, સો f of p, q ઇક્વલ ટુ 0 એટલે કે આ ઇક્વેશનને ઇક્વલ ટુ 0 કરવું હોય તો આ તમને આ બાજુ લઈ લો તો 0 વાળી 0 ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. સો ઇટ વિલ બી f of p, q equal to p square plus q square minus npq equal to 0. ઓકે, તો જે f of p, q equal to 0 વાળું સ્ટાન્ડર્ડ ફોર્મ હતું એ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. ઓકે, સો હવે શું થશે? કમ્પ્લીટ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. સો કમ્પ્લીટ સોલ્યુશન ઇઝ z equal to ax plus by plus c. and that is equation number 1. તો આપણે b ફાઇન્ડ કરીએ છીએ, b ક્યાં તો a એ વેલ્યુઝ ફાઇન્ડ કરીને આમાં પુટ કરી દેશું તો આપણને કમ્પ્લીટ સોલ્યુશન મળી જશે. સો ફોર ધેટ b કે a ફાઇન્ડ કરવા હોય તો એની માટે શું કરવું પડે? where a and b satisfy the equation f of a, b equal to 0.
ઇટ મીન્સ કે આ ઇક્વેશન એફ ઓફ પી કોમા ક્યુ છે એને એફ ઓફ એ કોમા બી સાથે કમ્પેર કરીએ તો પી ની જગ્યાએ એ અને ક્યુ ની જગ્યાએ બી પુટ કરી શકીએ. સો ઇટ વિલ બી a square plus b square minus n ab equal to 0. હવે આમાંથી તમે a ને ક્યાં તો b ને કોઈ પણ સબ્જેક્ટ બનાવી શકો છો. હું b ને બનાવીશ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ રીરાઇટિંગ ઇક્વેશન એઝ b square minus nab plus a square equal to 0. So b શું મળશે મને? According to the standard equation, na plus or minus n square a square minus 4a square by 2. That is equal to na plus or minus a common લઉં છું તો શું થશે? n square minus 4 by 2. So finally your b will be a into n plus or minus n square minus 4 by 2. Okay? So in order to find the complete solution, હવે આપણને b મળી ગયો છે અને કમ્પ્લીટ સોલ્યુશન ફાઇન્ડ કરવું હોય તો આ જે b મળ્યો હોય આમાં પુટ કરવું પડે તો આપણને એનું કમ્પ્લીટ સોલ્યુશન મળી જશે. સો ધ કમ્પ્લીટ સોલ્યુશન is given by z equal to ax plus by plus c. પણ આપણને જે બી મળ્યો છે એ આપણે અહીંયા પુટ કરશું એટલે આપણને કમ્પ્લીટ સોલ્યુશન મળી જશે. બી શું મળ્યું છે? n plus or minus n square minus 4 by 2 plus c. Okay, so this is the complete solution which we got. So in this way you have to solve the examples of standard form 1. Standard form 1 માટે ખાલી તમારે f of p, q equal to 0 વાળું ફોર્મ યાદ હોવું જોઈએ અને પછી કમ્પ્લીટ સોલ્યુશનની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. તો એ ફોર્મ્યુલા z equal to ax plus by plus c વાળી ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલામાં આપણે b કે a ની વેલ્યુ ખાલી પુટ કરશું એટલે આપણને કમ્પ્લીટ સોલ્યુશન મળી જશે. Okay, so do practice such examples at your home. Thank you everyone. I hope you all liked my video lecture and understood the standard form 1 of non-linear partial differential equation. In the next lecture we will see the standard form 2. Okay.